મિત્રો, સુપ્રભાત અને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે બધા મજામાં તો હશો ને. આજ તો લગ્નની ડેટ એટલી છે ને એટલે બગડા સટી થશે ને. અમારે એવું જ છે કેમ કે કાલે જો કે ફૂલ ડે આપણે એન્જોય કર્યો, બહુ મજા આવી. સન્ડે ઇઝ ફંડે એટલે રિયલમાં સન્ડે ઇઝ ફંડે બહુ મજા આવી. અને આજે બધા આપણે લોકો મળે છે. વેલકમ બેક ટુ અવર વ્લોગ. અમારા સરનું સ્વાગત છે અને આશા છે કે તમે બધા છે એ સ્વસ્થ હશો ને. અમે જો કે અત્યારે તો સ્વસ્થ થઈએ પણ ખબર નહીં આગળ શું થાય. એની સાથે બ્લોગની શરૂઆત કરીએ ને જો અમારું રૂટિન પૂરું કરી અને જસ્ટ અત્યારે ફ્રી ગયા કીધું બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. અને આવું બધું છે અત્યારે. આજે જો કે એક બે જણ આવેલ છે તો એનું ડીજે વાગે છે. મમ્મી રોટલા બનાવે છે ને આ બાજુ કાલ આપણે શાકભાજી લઈ આવ્યા હતા તો મનું શાક સમારે વિપુલભાઈ એને બધાએ થઈને જો ઘણું બધું આપી દીધું. ગાજર છે અને વાલોળ નાની પાપડી ને મનુએ તુવેર વીણી હતી. રીંગણા ક્યારે વીણ્યા હતી નથી ખબર. રીંગણા ને બધું લઈ આવ્યા. રીંગણા જો કે એમ દવા નથી છાંટેલી એટલે થોડાક ખરાબ નીકળતા છે ને, એવું થાય છે. વાગી ગયા છે 11 અને આપણી સવારી રેડી થઈ ગઈ છે. ગો ટુ બોટાદ. આપણે જવાનું છે બોટાદ કાર્ટેજ રિફિલિંગ માટે. અચાનક રિફિલિંગ પૂરું થઈ ગયું છે તો આપણે જવાનું છે બોટાદ. તો હાલો ફટાફટ જઈ આવીએ બોટાદ. અને લગ્નની સિઝન છે તો કેવું માહોલ હશે જોઈએ. જો ખાસ કંઈક હશે તો હું તમને બ્લોગમાં જરૂરથી બતાવીશ, નહીંતર આપણે બોટાદ જઈને પાછા મળશું. તો ચાલો બોટાદ જઈ આવીએ. મનું શાક બનાવે મસ્ત મસ્ત વાલોળનું અને બટાટા નહીં પણ રીંગણાનું શાક રેડી થઈ જાય ને તો આપણે રિટર્ન આવી જઈશું. તો ચાલો જઈએ આવીએ. મન હે હો એમ તરત પાછા આવશું. એરોપ્લેન લઈને જાઓ. જો એરોપ્લેનની ચાવી છે મારા હાથમાં. ના ના હો 2-3 કલાક તો થાય પણ તોય તે એમ આવી તા તૈયાર થઈ જાય ને એમ. એટલે તો હું ત્યાંથી પાછો આવું તો થાય તરત અહીંયાથી બહાર જઈને. તો સારું હાલો હું જાઉં છું. ટાટા ભાઈ. તમારે આવું છે આવવાનું તો હાલો એમ જઈએ. તો ચાલો હવે જો અહીંયા આપણે બોટાદ રિંગ રોડવાળા રસ્તે થઈને પહોંચી ગયા. અને આગળ જતાં અહીંયા નર્સરી છે. નર્સરી નામ તો મને ખબર નથી. એમાં રીડિંગ કરવા બહુ આવતા આ બાજુ. મને ખબર નથી કઈ નર્સરી છે પણ સરકારી છે ટૂંકમાં. અને આ બાજુ છે કૃષ્ણ તળાવ છે એટલે એ બાજુ તળાવની પાળ છે. અને આ બાજુ નર્સરીની બાજુમાં રસ્તો આ રિંગ રોડ છે એટલે અહીંયાથી જવાનું હોય. અને અહીંયા પીપળા વધારે છે એટલે ઓક્સિજનનું પ્રમાણ અહીંયા વધારે હોય. ઓક્સિજનના બાટલા અહીંથી થાય છે એટલે આગળ જઈને હવે બોટાદ શરૂ થઈ જાય. ઇમારતો દેખાઈ ગઈ આપણને. તો ચાલો હવે ફટાફટ બોટાદની અંદર એન્ટર થઈ જાય. આપણે જવાનું છે ભરતભાઈની સ્ટેશનરી છે ડેપોની સામે ભાગ્યોદય કોમ્પ્લેક્સમાં. હા છે આપણા ગામના ભરતભાઈની દુકાન નોલેજ સ્ટેશનરી બોટાદ. અને અહીંયાથી આપણે બધી વસ્તુ લઈએ છીએ. અને અહીંયા જનરલ તૈયારીવાળાને લગભગ મોટા ભાગની બુક બધી મળી જાય. અને હવે જવાનું છે આપણે રિફિલિંગ માટે. દાદરો ચડીને આપણે જવું પડે ડેપોની ઉપર દુકાન છે. એ દુકાને જવું પડે કેમ કે આપણને બીજી કંઈ ફાવતું નથી એટલે ત્યાં જ જવું પડે. અહીંયા જો ઘણી બધી દુકાન છે પણ આપણે કાયમી ત્યાં જ જઈએ એટલે મજા આવે. તો અહીંયા ઉપર છે પ્રિન્ટરનું કામકાજ બધું કરી દઈએ એવી દુકાન. તો આપણે ત્યાં જવાનું છે પ્રિન્ટરની રિફિલિંગ કરવા માટે સાઇન. અને હવે આપણું રિફિલિંગનું કામકાજ શરૂ કરી દીધું છે. તો હાલો હવે ફટાફટ રિફિલિંગ થઈ જાય પછી આપણે નીકળવાનું છે. તો કામકાજ શરૂ થઈ ગયું છે.
અને આપણે રિટર્ન જર્ની શરૂ થઈ ગઈ છે ને રિટર્ન જર્નીમાં જો આપણને આવો વ્યૂ દેખાણો નરડીમાં નહીં પણ ખોડિયારમાંનું મંદિર છે ને એનાથી આગળ તો વ્યૂ જોરદાર છે અને ખાસ કરીને તો ડુંગરાળ પ્રદેશ હોય ને એવું લાગે તો ગાડી ઉપર જો કે આપણે વસ્તુ જાગી છે ને તે બ્લોગિંગમાં બહુ ખાસ મજા નથી આવતી પણ તોય તે થાય એટલો બ્લોગ શૂટ કરવું હો. તમે ઊંટ જોયા છે ને જો અમને આજ અહીંયા ઊંટ દેખાણા તો તુરખા પહોંચ્યા ને ત્યાં ઊંટ ગાડી બે જોવા મળી બે ઊંટ ને એની પાછળ બીજા બે નાના નાના બચ્ચા હતા કુલ કરીને 4 ઊંટ દેખાણા ને આ ઊંટ ગાડી લઈને આ ભાઈઓ જાય છે ને ઊંટ ગાડી જોરદાર સ્પેશિયલી ઊંટનો વ્યૂ લેવા માટે આગળ ગાડીમાં ઊભી રાખી સ્પેશિયલ ઊંટનો વ્યૂ લીધો કે કેવું ઊંટ ગાડી છે કેમ કે હવે તો આ એક દુર્લભ વસ્તુ થઈ ગઈ દુર્લભ થઈ ગયું એમાં હવે તો જોવા ઓછું મળે છે એટલા માટે ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા અને ખૂબ જ તડકો લાગી ગયો કેમ કે ઓલરેડી તડકો જ એટલો લાગે એવું છે તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને સકલા નાખવા આવ્યા છીએ સાઈડ કેમ કે હવે તો બાજરો તો નહીં બધું શું કહેવાય ચોખા ખૂટી ગયા છે તો આમાંથી બાજરો નાખી દઈએ એક હાથે નીકળશે કેમ થશે નીકળી તો જશે પણ આમાં તો ઘઉં છે ઘઉં નાખી દઈએ તો પૂછવા જવું પડશે આમાં પૂરો થઈ ગયો હે બાજરો તેમાં નથી બાજરો કેમાં હે ના એમાં ઘઉં હે જે બધી વસ્તુ જો અહીંયા ઓસરી કોરત પડી છે વસ્તુ જે કંઈ ને બધી એમને પડી છે ને આ અહીંયા જો આપણું પ્રિન્ટર આ તો સવારનું રીહાઈ ગયું હતું ખોલીને મૂક્યું છે કેમ કે રિફિલિંગ વગર તો કાંઈ થાય નહીં કાટીજ વગર તો પછી એટલે સ્પેશિયલી જવું પડ્યું આજ કાટીને રિફિલિંગ કરવા માટે તો હાલો એનેથી હમણાં ભોજન આપી દઈએ એટલે એ એનું કામ કરવા માંડે અને ચકલા માટે જો આ કોથળીમાંથી ભોજન લઈ લઈએ થોડોક બાજરો કેમ કે ચોખા ખૂટી ગયા છે બાજરો નાખી દઈએ થોડોક હાલો જો કાલે આપણે લઈ આવ્યા હતા ચણા પોપટા તો પોપટા તો શેકી નાખ્યા હાલો થોડાક ચાખી તમારે ચાખવા હોય તો આવો ખાવાનું કંઈ ન હોય કાંઈ એટલામાં શું થાય કાપોસ પછી વાળવો પડશે ને પાછો ફરી ફરીને છે ને ઘરનું ઘર એને અહીંયા જ તે હા ઘરનું ઘર અહીંયા જ તે ને હે ઘરનું ઘર અહીંયા જ તે ને કે તો ખાવાનું સરે ખાવાનું હે ખાવાનું છે એમ હે મન જોઈને જ બોલે એને ખબર છે આ તરત દેશે ખાવાનું બોલીશ ને એટલે જો કતરાઈશ કેવી વિચારે બોલે લલચાવે ખાવાનું હે તો હાલ હમણાં પણ તું દાબાડી નહીં મને ખબર છે કઈ હા એ કંઈક ખાતી હતી ગમી કંઈક પકડી લીધું હોય હવે ખાઈને આવીશો ને ખાઈને આવીશો ને અગેન બેન પણ અહીં બેઠે રોશની રોશની તાર કાકા ભેગા થયા જ મને આજ બોટાદ હાલ તો રોટલી નાખી દેવી થોડીક ગોતવી પડશે નવું કરવું તો ખાલી જૂના કરવામાં નાખી દેવી હુંગીને ખાશે કા નો ભાઈ ખાવા મેન છે મિની ત્યાં નથી ઊંધોડો
કે ખાટલા હેઠા એટલું બધું ન બોલ્યા હોત તો